નામ અને આજે કલેક્ટરમાં રજૂઆત કરવા શી રજૂઆત હતી? મારું નામ સોલંકી વિક્રમભાઈ ભૈજીભાઈ, ગામ રખિયાલ. કલેક્ટર સાહેબને એવી રજૂઆત કરવા આવેલા કે 2 દિવસ પહેલાં જે આવેદનપત્ર આપવા આવેલા એવા એવું કહેવા માગતા કે અમે ગામજનો છીએ, પણ એક જ કુટુંબના વતની છીએ એ બધા. અને એમને એવું હતું કે 12 ફૂટનો રસ્તો જોઈએ છે, પણ અમે જિલ્લા પંચાયતના કલેક્ટર કચેરીના હુકમ પ્રમાણે ગ્રામ પંચાયતનો નકશો જોઈને, પંચાયતનો નકશો તલાટીના આદેશ પ્રમાણે તલાટીના નકશો જોઈને અમે પગ રસ્તો ને અમારી હદમાં જ અમે ફેન્સી મારેલી છે. આ બાબતે પંચાયતમાં પણ અગાઉ ગ્રામજનોએ રજૂઆત કરી હતી. આ પંચાયતમાં बहुत રજૂઆત કરેલી. પંચાયતમાં રજૂઆત કરી, કેસ થયો, અમે 36 મુદત ભરી. મામલતદાર સાહેબે અમારા તરફમાં હુકમ મળ્યો, નોટિસ આવી ગઈ અને નોટિસ પ્રમાણે જ અમે કરેલું છે. એમ તમે પગ રસ્તો બતાવેલો છે નોટિસમાં. કયા સર્વે નંબરમાં આ રસ્તો દેખાડ્યો છે? સર્વે નંબર 111માં બતાવેલો છે પગ રસ્તો. અને એમના જવા આવવા માટે 12 ફૂટનો રસ્તો 141માં પસાર થઈને કચરા પ્રાંત થઈને અને જવાનું આરસીસી રસ્તો આવેલો છે. તો આજે ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે, શું કહેવું છે? ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે તે ખોટા છે. તો આગળ હવે શું કાર્યવાહી થશે? આગળ કલેક્ટર સાહેબ કે મામલતદાર સાહેબ કે તે ફાઇનલ. જી જગદીશભાઈ, આજે કલેક્ટરમાં આવ્યા શી રજૂઆત હતી? હવે અમે સાહેબને મળ્યા, કલેક્ટર સાહેબને, તો સાહેબે એવું કહ્યું કે સર તમે આ બરાબર છે, તમારું ખોટું નથી. મેં પોતે પણ 2 વખત માપણી કરાયેલી, માપણી પ્રમાણે જે ફેન્સિંગ મારી એ બરાબર મારી છે, એમાં કોઈ નહીં. એમને એવું લાગે છે કે ખોટું માપથી કરે છે અને એમને જોઈએ છે મોટો રસ્તો. હવે જે પગ રસ્તો છે એ રીતે તમે ફેન્સિંગ મારી છે અને એ લોકો અમને એવી ધમકી આલે છે કે તમને મારી નાખીશું, એવું આલે છે ધમકી. જી, એ લોકોનું કહેવું એવું છે કે આપે રસ્તો બ્લોક કરેલો છે. ના, બ્લોક નહીં, ખુલ્લો જ છે. 3 ફૂટની જગ્યાએ 4 ફૂટ રાખ્યો છે અમે. અને અમે બાઇક નીકળે એવું છે, એમને લઈ જવું છે ટ્રેક્ટર, ગાડી, સાધન એવું લઈ જવું છે, 4 વ્હીલ. 4 વ્હીલ જેવી કોઈ પોઝિશન જ નથી. નકશા પ્રમાણે, નોટિસ પ્રમાણે જે અમારા બાજુવાળા જે પાડોશી છે એ લોકોને નોટિસ મળેલી છે કોર્ટ થ્રુ. આ બાબતની રજૂઆત આ લોકોએ અગાઉ પણ પંચાયતમાં કરી હતી. હા, એ આ જ વસ્તુ હતી. પછી તલાટી એમને એ જ કહ્યું કે ભાઈ જે પગ રસ્તો છે એ પગદંડી રીતે જ રહેશે, એવું કહ્યું.